છોટાઉદેપુરની એસએન કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે અનોખા જિમ્નાસ્ટિક અને એક્રોબેટિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું। નાસિક મહારાષ્ટ્રના કરીમભાઈ સૈયદ અને તેમની ટીમના કલાકારોએ એકથી એક ચોંકાવનારા કરતબો રજૂ કરી વિદ્યાર્થીઓનું મનોરંજન કર્યું હતું। દાંતથી વજનદાર પથ્થર ઉઠાવવાથી લઈને બે વાંસ પર ચાલવા અને વાળથી ખુરશીઓ ફેરવવા સુધીના કરતબોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। છોટાઉદેપુરની એસએન કોલેજ ખાતે નાસિક મહારાષ્ટ્રના કરીમભાઈ સૈયદ અને તેમની ટીમ દ્વારા જિમ્નાસ્ટિક તથા એક્રોબેટિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ અનોખા કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કલાકારે દાંતથી વજનદાર પથ્થરને ટેકો આપી તેને માથા ઉપરથી દૂર ફંગોળવાનો કરતબ રજૂ કર્યો હતો, તો અન્ય એક કલાકારે બે મોટા વાંસ ઉપર ચાલીને અદ્ભુત સંતુલન બતાવ્યું હતું। આ ઉપરાંત એક કલાકારે માથાના વાળથી બે ખુરશીઓને ગોળ ફેરવીને અનોખી કલા રજૂ કરી હતી। કલાકારોની આ કળામાં શક્તિ, સંતુલન, એકાગ્રતા અને કામ પ્રત્યેની ગંભીરતા જોવા મળી હતી। કરતબો જોઈને કોલેજના વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। કરીમભાઈ સૈયદ અને તેમની ટીમ દ્વારા વિવિધ સ્કૂલો, કોલેજો અને સંસ્થાઓમાં કલા કરતબના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું। ટીમે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો। આ પ્રસંગે કોલેજના અધ્યાપકશ્રીઓએ પણ કાર્યક્રમ માણ્યો હતો અને કલાકારોની કળાને બિરદાવી હતી। संपादन नटवरभाई परमार, छोटाउदेपुर। मैं कलाकार हूँ, इंडिया गोट टैलेंट का जिम्नास्टिक कसरत की कला देता हूँ। स्कूलों में, कॉलेजों में बच्चों के लिए मनोरंजन, वाल थी साइकिल फिराना, माथा से नारियल फोड़वाना, दांत की पत्थर उचकवाना, आ बद्दू कला जिम्नास्टिक कसरत ना बद्दू गुजरात राज्य में देता हूँ मैं। आपका शुभ नाम और रहठान? हुसैन जाकिर सैयद, रहने वाला नासिक शिरडी। ओके।